અહીં રેવત રાજાને પ્રશ્ન હતો કે મારી પુત્રી રેવતી માટે સારો મુહૂર્તિયો કોઈ મળે, તેના વિવાહ કરાવવા છે. તો કે કોને પૂછું? તો કે આ સૃષ્ટિની રચના કોણે કરી? તો કે બ્રહ્માજીએ. ચાલો બ્રહ્માજીને જ પૂછું જઈને કે તમે આ કરોડો જીવોની સૃષ્ટિ બનાવી છે, એમાં સારામાં સારો ઉત્તમમાં ઉત્તમ કોણ છે કે જેને મારી દીકરી આપું? પોતાના તપના બલથી, પેલા તો મંત્ર શક્તિ હતી ને, મંત્ર શક્તિથી વિમાનો ઉડતા, મંત્ર શક્તિથી બધું કાર્ય થતું, મંત્ર શક્તિથી વરસાદ આવી જતો, મંત્ર શક્તિથી ઘણું ઘણું થતું. હવે એની જગ્યાએ યંત્ર શક્તિ આવી ગઈ છે, એટલે કામ આપે છે પણ પાછું પોલ્યુશન કરે છે, ધુવાડા કાઢે છે. મંત્ર શક્તિમાં ધુવાડા નતા નીકળતા વિમાનમાં કે વાહનમાંથી, એ મંત્ર એટલું કામ કરતા. પોતાના તપના બલથી રૈવત રાજા બ્રહ્મલોક સુધી જાય છે. બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજી સંગીતનું કઈ સમારંભ ચાલતો હતો ત્યાં. જેવા રૈવત રાજા ગયા તો બ્રહ્માજી એમાં બિઝી હતા, થોડા સંગીત ને નાચગાન ચાલતું હતું, નૃત્ય ચાલતું હતું. તો કે આ સંગીતનો ક્રમ પૂરો થાય એટલે તમને બ્રહ્માના હિસાબથી, એમ આપણે કહીએ ને હમણાં 10 મિનિટમાં મળું તમને, એમ બ્રહ્માજી કે બિરાજો આપ, હમણાં 10 મિનિટમાં મળું છું. હવે એ બ્રહ્માની 10 મિનિટ હો, બ્રહ્માની 10 મિનિટ નીકળીને રેવત રાજા અહીંયા બેઠા હતા. બ્રહ્માજીની 10 મિનિટ નીકળી ગઈ, ફ્રી થયા, મળ્યા, બોલો શું કે? તો કે મારી પુત્રી રેવતીને લઈને આવ્યો છું, જો આ રહી. હવે આ સમગ્ર સૃષ્ટિ આપે જ ઉત્પન્ન કરી છે, બ્રહ્મા જ સૃષ્ટિ બનાવે છે. તો કે એમાં આને લાયક, મારી પુત્રીને લાયક કોઈ સારો શ્રેષ્ઠ કોઈ મૂર્તિઓ હોય તો આપ બતાવો, આપ કયો ને ત્યાં મારે કરવું છે. એટલે બ્રહ્માજી હસવા માંડ્યા કે રાજન, આ ભૂલોક થી અહીંયા બ્રહ્મલોક સુધી આવ્યા, એમાં કેટલો સમય ગયો? અહીંયા 10 મિનિટ મારી રાહ જોઈ, મારું વેઇટ કર્યું ને આપ બેઠા, એમાં કેટલો સમય ગયો? અને હવે પાછા પૃથ્વી ઉપર જશો, એમાં કેટલો સમય જશે? આપ રૈવત રાજાએ ત્યારના એ સમયના કોઈ પ્રતાપી બધા રાજા મહારાજાઓને એના રાજકુમારના નામ લીધા કે આની સાથે કરું, આની સાથે કરું, આની સાથે કરું. એટલે બ્રહ્માજી કે આપ જેના જેના નામ લ્યો છો ને, એની તો પેઢીઓના ઠેકાણા નથી નીચે. હવે હા, એ તો હવે કઈ છે જ નહીં, એ બધું વયું ગયું, ચાલ્યું ગયું, પૂરું થઈ ગયું બધું. હા, તો કે અત્યારે તો નીચે દ્વાપર યુગ શરૂ થયો છે, અને એમાં ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલદેવજી એ આપની પુત્રી માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૂર્તિઓ છે, એની સાથે આપ લગ્ન કરો. અને પછી રેવતીજી સાથે પાછા ભૂલોક આવે છે, અને પ્રભુના મોટા ભાઈ બલદેવજી સાથે રેવતીજીના વિવાહ થાય છે. જુઓ આ કલ્પની ગણના આપણે ત્યાં, આપણા દિવસ અને રાત 24 કલાકના હોય છે, 12 કલાકના, એટલે 24 કલાકમાં દિવસ અને રાત આવી જાય છે. પછી આપણે ત્યાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બંને હોય છે. આપણે રહીએ છીએ ક્યાં? ભૂલોકમાં. આપણા કરતા ઉપરનો લોક કે ભુવર લોક, પિતૃઓનો લોક. આપણે ત્યાં એક દિવસ અને એક રાતમાં 24 કલાક જાય છે ભૂલોક ઉપર. એનાથી ઉપર આગળ વધો એટલે ભુવરલોક આવે છે, ત્યાં 15 દિવસ આપણા નીકળી જાય એવડી રાત છે ને, 15 દિવસનો દિવસ છે, જેને આપણે સુદ અને વદ કહીએ છીએ, જેને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહીએ છીએ. તો આપણા અહીંયા ભૂતલના 15 દિવસ નીકળી ગયા, એ પિતૃઓનો ખાલી એક દિવસ નીકળો છે. એનાથી ઉપર ભૂલોક, ભુવરલોક, એનાથી ઉપર સ્વર્ગલોક. એ સ્વર્ગલોકમાં દેવતાઓનો વાસ છે. આપણા પંચાંગમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બંને હોય છે. 6 મહિનાનું ઉત્તરાયણ હોય છે, 6 મહિનાનું દક્ષિણાયન હોય છે. આપણે જેને પંચાંગનો થોડો ઘણો પણ અનુભવ હશે એને ખબર હશે કે દેવશયની એકાદશી આવે
અને દેવ પ્રબોધિની એકાદશી પણ આવે. દેવ પોઢે છે અને દેવ જાગે છે. તો એ શું છે? તો 6 મહિના આપણા નીકળી જાય એવડી દેવતાઓની રાત છે, અને 6 મહિના નીકળી જાય એવડી દેવતાઓનો દિવસ છે. ઉત્તરાયણ છે દેવતાઓનો દિવસ છે, દક્ષિણાયન છે દેવતાઓની રાત્રિ છે. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુ હતું ને, પેલા તીર અને બાણ ઉપર હતા, બાણ લાગેલા હતા ને સૂતા હતા, અને એમને ઈચ્છા મૃત્યુ હતું. જ્યારે મૃત્યુ થાય ત્યારે તો એ રાહ જોતા હતા કે દક્ષિણાયનમાં મૃત્યુ થાય ખરાબ કહેવાય, તો ઉત્તરાયણની રાહ જોતા હતા કે જ્યારે ઉત્તરાયણ આવશે ને, જ્યારે ઉત્તમ સમય, સારો સમય આવે ને, ત્યારે મારે દેહ છોડવો છે. તો કહેવાનું તાત્પર્ય એ કે ધીરે 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 જેમ લોક ઉપર ચડતા જાય એમ એમ એમનું સામર્થ્ય, એમનું આયુષ્ય, એમના દિવસ રાત એ બધા મોટા થતા જાય. રેવતીજી તો સતયુગના હતા, કેટલા ઊંચા હતા, અને બલદેવજી તો નીચા હતા. તો કે લગ્ન તો કરવા છે, પણ હવે કન્યા ઊંચી છે બહુ, અને વર છે એ તો નાના છે, તો કરવું શું? દાઉજી આગળ વાત આવી. દાઉજી કે કરવા તો મારે એમની સાથે જ છે. તો કે પણ આટલા ઊંચા છે, તો કે એ સોલ્યુશન છે મારી પાસે. બલદેવજીમાં બલ બહુ હતું. આપનું બલ કેવું ખબર? કે એક વખત આપને હસ્તિનાપુર પર ગુસ્સો આવ્યો. હસ્તિનાપુર છે ને, હા, એ હસ્તિનાપુર ઉપર આપને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો, તો આપ પેલું હલ ધરે, હલધર કહેવાય ને, હલ રાખે દાઉજી. એ હલને જમીનમાં આમ ખૂપાયું અને આખું હસ્તિનાપુરને ખેંચ્યું પોતાના હલથી. આખું હસ્તિનાપુર ખેંચાઈ ગયું. પછી બધા પગમાં પડ્યા કે પ્રભુ માફ કરી દો, ક્ષમા કરો, જવા દો, નહીં તો આ આખું બધું તણાઈને દાઉજી તો કે ઉપાડીને ફેંકી દઉં હમણાં. આમ આખું ગામને હસ્તિનાપુરને ફેંકી દઉં. કોઈને શંકા હોય ને, આ ભાગવતમાં ચર્ચા છે, અને કોઈને શંકા હોય ને તો આજે ગૂગલ કરી લેવાની છૂટ. આ ચમત્કાર બધા કરે ને ધર્મની વાતમાં. હું કહું છું ગૂગલ કરો, હસ્તિનાપુર તમને ખેંચાયેલું એક સાઈડ ત્રાસું દેખાશે, ઈ ઓલા બાપે ખેંચ્યું હતું, અત્યારનું એવું છે. આ કોઈ રમતની વાત થોડી છે, આ કોઈ બધી ખોટી વાત નથી. આપણે ભાગવતમાં, શાસ્ત્રમાં લખ્યું છે. એ હલથી ખાલી દાઉજીએ રેવતીજીના મસ્તક ઉપર 2 વાર આમ કર્યું ને, તો રેવતીજી પાછા નીચા થઈ ગયા. પછી હસ્તિનાપુરને ખેંચી શકતા હોય એ રેવતીજીને નીચા કરે, નવાઈશું. એટલે જ મેં કહ્યું ને કે મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે, અને ભક્તિની વ્યાખ્યા પણ એ જ આપેલી છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. આ ભક્તિ, ભક્તિ કોને કહેવાય? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુના મહાત્મ્યને જાણો. એટલે આ ચમત્કાર તો તમને સાધારણ લાગશે કે એમાં શું, હા, પ્રભુ માટે કોઈ નવાઈ નથી. પ્રભુ રમતા રમતા, જેમ એમ કહ્યું કે બિલાડીના ટોપની જેમ, નાનું બાળક જેમ બિલાડીનો ટોપ ઓલો વરસાદમાં ઉગી જાય ને ઉપાડી છે ને, એમ ગોવર્ધન ધરણ પર્વતને શ્રીનાથજીએ ધારણ કરી લીધો. તો એમાં કોઈ નવાઈ નથી. એ મહાત્મ્ય જ્ઞાન જો આપણને હોય તો આ બધું સહજ લાગે, સ્વાભાવિક લાગે, સરળ લાગે કે પ્રભુ માટે કાંઈ એવું નથી. આવા અનેક કલ્પ, બ્રહ્માજીના દિવસ જેવડો કલ્પ, આવા ભગવદીઓના એક એક પલના ખાલી દર્શન માત્ર ઉપર વારવાનું શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે. શ્રી વલ્લભ જીવન પ્રાણ નયનન રાખો ઘેર, પલકન કે પડદા કરો જાનન દેહો ફેર. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ શ્રી વલ્લભને નયનોમાં વસાવી લેવાની આજ્ઞા કરે. કે શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયમાં ધારણ કરો. એ સુંદર મૂર્તિને, એ મધુરા મૂર્તિને, એ મધુરા અધિપતે રખિલમ મધુરમ, એવા શ્રી મધુર
શ્રી વલ્લભ છે. આપણે તો મધરાષ્ટકની ભાવના પણ એ જ છે. સાધારણતઃ આપણને એમ થાય કે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી સામે પ્રગટ થયા અને આ મધુરાષ્ટકના 8 શ્લોકો લખ્યા છે. એ તો મર્યાદા પુષ્ટિ ભાવ છે. શુદ્ધ પુષ્ટિ ભાવ તો એ છે કે ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાને જેવા જેવા અનુભવ થતા ગયા ને એવા એક શ્લોક સ્વામીજી બોલે છે અને એક શ્લોક ઠાકોરજી બોલે છે. એ મધુરાષ્ટક છે. બંને પરસ્પર એકબીજાને મધુર મધુર કહે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. એવા મધુર શ્રી વલ્લભ છે. એમને આપણા નેત્રોમાં સ્થાન, એને આપણા હૃદયમાં પધરાવો કે જેનાથી આપણને પણ ઠાકોરજી માટે પ્રેમ થાય. પલકન કે પડદા, આ પલક છે ને એના પડદા કરીને બંધ કરી દે એટલે પાછા બહાર પધારે નહીં. સમજા? આપણે બહુ સુંદર રસિયામાં ગાય છે ને, પુતરીને પલંગ બિછાય પલક કી કરલે બંધ કિવાર. ઘણા બધાને જોઉં ને આશ્ચર્ય થાય, મંદિરમાં જાય પ્રતાપભાઈ, દર્શન કરવા જાય, આંખો બંધ કરી દે ત્યાં જ જઈને. એ ત્યારે આંખો બંધ કરવાનું નથી કહ્યું, આ જો અત્યારે આંખો બંધ કરવાનું કહ્યું છે. મેં ઘણાને તો પૂછ્યું, મેં કેમ ભગવાનની સામે, મૂર્તિની સામે જઈને આંખો બંધ કરી દો તમે? તો કે એ તો અમે મનમાં ભગવાનનું સ્મરણ કરતા હોય. પણ એ તો એ ના હોય ત્યારે કરવાનું છે, અત્યારે છે ત્યારે તો દર્શન કરી લ્યો. જોજો તમે, ઘણાને માર્ક કરજો તમે, મંદિરમાં જશે ને ભગવાનની સામે જઈને જ આમ આંખો બંધ કરી દેશે. એટલે જોવું નહીં, ઓલું કે ને દેખવું નહીં, દાજવું નહીં. જોઈએ તો કંઈક થાય ને આગળ. કે આખી દુનિયાને જોતો હોય ત્યારે આમ ફાડી ફાડીને જોવે આંખો બધી. જેવો ભગવાનની સામે જઈને આંખ બંધ કરી દે, મને એમ થાય કે આ ગજબ આશ્ચર્ય થાય. ત્યાં જ કેમ બંધ કરી દે? તો પછી દર્શન કેના કરો છો તમે? ત્યાં જઈને આંખો બંધ કરી દો તો દર્શન કેના કરો છો? આંખો બંધ ક્યારે કરવાની છે? જો અત્યારે અહીંયા આપણે સમજાવ્યું ને હરિરાય મહાપ્રભુને કે મનમાં એ પ્રભુની, એ શ્રી વલ્લભની મૂર્તિ એને પધરાવો, આ આંખોમાં પધરાવો. પુત્રીને પલંગ બિછાય, આ જે આંખની અંદર કીકી છે ને એને આસન કરો, એમાં પ્રભુને પધરાવો. અને પછી પલક કી કરલે બંધ કિવાર, અને પછી આ દરવાજા પલકના બંધ કરી લ્યો, ત્યારે આંખ બંધ કરવાનું છે અને એ પ્રભુના ધ્યાનમાં આનંદમાં રહેવાનું છે. સેવામાં આંખ બંધ કરી લ્યો તો ચાલે? પડી જશો વળી હાલતા હાલતા. હા, સેવામાં આંખ બંધ કરી લેવાય? હા, સેવામાં ઉલટાની સાવધાની રાખવી પડે. હા, તો પ્રભુને પરિશ્રમ ના થાય, પ્રભુના સુખનો વિચાર કરવાનો. સેવામાં આંખો બંધ નથી કરવાની. આંખો બંધ ક્યારે કરવાની છે? સ્મરણમાં બંધ કરવાની. જ્યારે આપણે સ્મરણ કરતા હોય ત્યારે આપણે કોઈ બીજું દર્શન ન થાય, પણ જે સેવા કરી છે, જે સેવ્યને લાડ લડાવ્યા છે, કે જે આપણે ત્યાં સાહિત્યમાં કીર્તનમાં વર્ણન કરેલું છે, એમના ગુણ અને લીલાઓનું એ ચિંતન હૃદયમાં કરવાનું છે. ત્યારે આંખો બંધ કરીને ભાવને સ્મરવાના છે, એનું સ્મરણ કરવાનું છે. ત્યારે આંખો બંધ થાય. આગળની સાખીમાં આપ શ્રી વલ્લભનું પૂર્ણ પુરુષોત્તમત્વ બતાવે છે. કે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટકે, નિજજન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને. આ વ્રજપતિના ચરણારવિંદની સ્નેહ જ છે કે જે પોતાના નિજજન ઉપર કૃપા વરસાવી રહ્યો છે. શ્રી વલ્લભને આ પૂર્ણ બ્રહ્મ અહીંયા એ શબ્દ વાપરે છે. આપનું જે અલૌકિક અગ્નિ સ્વરૂપ છે, પરમ તાપાત્મક સ્વરૂપ છે, આપનું જે પ્રાગટ્ય ચંપારણમાં થયું, આપણે આ સત્સંગ પણ આપના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષ્યમાં રાખ્યો છે.
જો કોઈને મનમાં એવું આવી શકે કે શ્રી મહાપ્રભુજીને પુરુષોત્તમ માનવા, શ્રી ગુસાઈજીને પુરુષોત્તમ માનવા, શ્રી ગોકુલનાથજીને પુરુષોત્તમ માનવા, શ્રી હરિરાય મહાપ્રભુને પુરુષોત્તમ માનવા, તો કેટલા બધા પુરુષોત્તમ કોઈને કદાચ આવી શકે કે આટલા આટલા ભાવ કેવી રીતે કરવા. અમારે ત્યાં શ્રી રમણલાલજી મહારાજે બહુ સુંદર ભાવના એની પ્રગટ કરી. આપ સમજાવે છે કે દસમ સ્કંદ જે ભાગવતજીનો 10મો સ્કંદ છે ને, કે જેમાં ઠાકોરજીની લીલા છે, એમાં સાત્વિક લીલા, રાજસ ભાવની લીલા, તામસ ભાવની લીલા, અલૌકિકમાં તામસ ભાવ સૌથી ઉત્તમ છે, પછી રાજસ ભાવ છે ને પછી સાત્વિક ભાવ છે. તો આપણે આ બધા આચાર્યોમાં વૈષ્ણવ ભાવના કરે છે પુરુષોત્તમની, તો કેવી રીતે કરવી? તો આપણે બહુ સુંદર બતાવ્યું કે જે સાત્વિક લીલાનું સ્વરૂપ છે, જે એકાદશ સ્કંદમાં ભગવાન ઉપદેશ આપે છે, ત્યારે એ જ જ્ઞાન કર્મ ભક્તિનો ઉપદેશ છે, આત્મનિવેદનનો ઉપદેશ છે. એ સ્વરૂપ આપણને વલ્લભકુલમાં ક્યાં દર્શન થાય? તો કે શ્રી હરિરાય મહાપ્રભુમાં એ દર્શન થાય કે જે ભગવાનના એકાદશ સ્કંદમાં જે સ્વરૂપ છે ને, એ સ્વરૂપનું દર્શન શ્રી હરિરાય મહાપ્રભુમાં આપણને થાય કે આપના જીવનમાં આપે આટલું સાહિત્ય પ્રગટ કર્યું છે અને ઉપદેશ આપ્યો. રાજસ લીલાનો ભાવ શ્રી ગુસાઈજીમાં થાય અને તામસ ફલ પ્રકરણમાં જે સ્વરૂપ છે, તામસ લીલાનો ભાવ છે, એ શ્રી ગોકુલનાથજીમાં થાય. આ બધા સ્વરૂપોએ પ્રગટ આપના જીવનમાં એ કૃષ્ણત્વ પ્રગટ કરીને બતાવ્યું છે કે જે કૃષ્ણએ લીલા કરી હતી એટલા માટે એને પુરુષોત્તમ બધા માને છે, એટલા માટે એ ભાવ એમાં કરવામાં આવે છે. અને શ્રી વલ્લભનું આપનું સ્વરૂપ કેવું? નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, જે આજ્ઞા કરી છે કે શુદ્ધ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે બ્રહ્મનું પ્રતિપાદિત નિગમમાં કરેલું છે, એ જ નિર્ગુણ સ્વરૂપ પણ સાકાર સ્વરૂપે શ્રી વલ્લભ સ્વરૂપે આપ પધાર્યા છે. આપના જીવનમાં એ પ્રગટ રૂપે આપણને દર્શન થાય. પુરાણ બ્રહ્મના મેં ગઈકાલે કહ્યું કંઈ કેટલાય ઉદાહરણો છે, અગ્નિ પુરાણ, અગ્નિ સંહિતાથી માંડીને, કે જેમાં શ્રી વલ્લભને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. આપનું પ્રાગટ્ય પણ અદ્ભુત છે. અગ્નિના કુંડની વચ્ચે સાક્ષાત અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ થયા છે. ચારે બાજુ અગ્નિ છે અને જ્યારે ઇલમ્મા ગારુજી અને શ્રી લક્ષ્મણ ભટ્ટજી પધારે છે તો અગ્નિ એને માર્ગ આપે છે. એ જ ભાવનું બહુ સુંદર ધોળ તમે બધા ગાવ જ છો. અને પરમ દિવસે તો આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ મનાવવાનો છે, તો થોડો એ ધોળનો આનંદ લઈએ અને પછી આપણા વલ્લભ સાખીના ક્રમમાં આગળ વધીએ. સૌથી પહેલું પ્રાગટ્ય આપણા હૃદયમાં થવું જોઈએ. એ હૃદયમાં થાય ને તો બહાર પ્રગટ થાય એ ઉત્સવ. નંદ મહોત્સવ બારે કરીએ, જે દિવસે મારા વાલા હૃદયમાં નંદ મહોત્સવ પ્રગટ થઈ જશે ને તે દિવસે કામ થઈ ગયું એમ સમજી જાય. એ ઉત્સાહ, એ હરખ સહજ રીતે જ આપણા વૈષ્ણવમાં હોવો જોઈએ કે દરેક ઉત્સવ આખા વર્ષના ઉત્સવને બતાડનાર શ્રી વલ્લભનો ઉત્સવ છે. આ જેટલા ઉત્સવ બીજા છે ને 360 દિવસમાં, એ બતાવ્યા કોણે? શ્રી વલ્લભ. એનો ઉત્સવ છે. અને એ ઉત્સવમાં જો આપણો ઉત્સાહ નબળો હોય તો ઓલું આમ હાથ મૂકીને ચેક કરવું વૈષ્ણવ છું કે નહીં. થવું જોઈએ આપણને ઉત્સાહ. આપણા દીકરાના જન્મદિવસમાં કેવા હરખાઈ જાય છે. કેક કપાવો છો ને, મીણબત્તી ઠરાવો છો ને કેક કપાવો છો, તો સહજ રીતે વલ્લભના ઉત્સવમાં વૈષ્ણવમાં એ ઉત્સાહ હોવો જોઈએ. અને મને કહેવામાં આનંદ આવશે કે આજે મને હવે શ્રી મહાપ્રભુજીની કૃપાથી 20 વર્ષનો અનુભવ થઈ ગયો છે આ પોરબંદરમાં.
અને એક વસ્તુ મેં જોઈ છે કે હર વર્ષે વૈષ્ણવોનો ઉત્સાહ એટલો વધતો જાય છે, એટલો વધતો જાય કે જે જગ્યા રાખો એ ટૂંકી પડે. કોઈ પણ જગ્યા રાખો એ નાની જ પડે છે. આ વૈષ્ણવોનો ઉત્સાહ, તમારો ભાવ છે. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે. અનેક વધાઈઓ કીર્તન સાહિત્યમાં આ ભાવની આપણે ત્યાં બિરાજે છે. યજ્ઞ નારાયણ ભટ્ટ જે થયા એ સોમ યજ્ઞ કરતા હતા ત્યારે એ યજ્ઞવેદીમાંથી જ્યારે શ્રીફળ હોમ્યું, યજ્ઞ પૂર્ણ થયો ત્યારે શ્રી મદન મોહન પ્રભુનું સ્વરૂપ પ્રગટ થયું છે અને આપે આજ્ઞા કરી છે કે આપના કુલમાં, આપના વંશમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે વલ્લભ રૂપે હું સાક્ષાત ભગવાન પોતે કૃષ્ણ અવતાર લઈશ. એ મદન મોહનલાલનું સ્વરૂપ આજની તારીખે આપણે ત્યાં બિરાજે છે. કામવનના સપ્તમ નિધિ સ્વરૂપ, સપ્તમ નિધિ સ્વરૂપ જે કામવન બિરાજે છે એ મદન મોહનજીનું સ્વરૂપ છે. એ યજ્ઞવેદીમાંથી સોમયજ્ઞ વખતે પ્રગટ થયેલું સ્વરૂપ છે. પોતે મુખારવિંદથી આજ્ઞા કરી છે અને પછી જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટ, ગંગાધર ભટ્ટ, વલ્લભ ભટ્ટ, લક્ષ્મણ ભટ્ટ એ ક્રમથી 100 સોમયજ્ઞ પૂરા થયા ત્યારે સાક્ષાત એ કૃષ્ણ વધના નલા અવતાર એવા શ્રી કૃષ્ણનું, એવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. એનો જ આનંદ આ ધોળમાં આપણે મનાવ્યો હતો. શ્રી હરિરાય મહાપ્રભુ આગળની સાખીમાં એ ભાવ દશા બતાવે છે કે જ્યારે શ્રી વલ્લભ હૃદયમાં, મનમાં, વિચારોમાં, નયનોમાં એ બધે પધારી જાય ત્યારે કેવી સ્થિતિ થાય. તો એના માટે આપ કહે છે કે જાગત સોવત સ્વપ્ન મેં ઘોર ધ્યોષ નિજ સાંગ શ્રી વલ્લભ વ્રજ ઈશ કે. અહીંયા પણ ફરી પાછું એ વ્રજાધીપ સાથે શ્રી વલ્લભને સંબોધિત કર્યા છે કે શ્રી વલ્લભ વ્રજ ઈશ કે ચરણ ધરો હિ અમાસ. કે હૃદયમાં આપના ચરણ પધારે. જાગતા સૂતા જેવા વ્રજ ભક્તોનો ભાવ હતો. વ્રજ ભક્તોને સવાર, સાંજ, દિવસ, રાત, જાગતા કે સૂતા સ્વપ્નમાં કૃષ્ણ 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 સિવાય બીજું કાંઈ મગજમાં નહોતું આવતું, મનમાં નહોતું આવતું. એવી અવસ્થા અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ બતાવે છે. એમની કૃપાથી પ્રયત્ન કરવાથી થશે. એવી અવસ્થા સીધી એમ નહીં થઈ જાય, પણ આપની કૃપા થાય. જુઓ, ધ્યાન કરવું, પલાઠી વારીને બેસીને પાઠ કરવા એ એક અલગ વસ્તુ થઈ, અને સહજ રીતે જ પ્રભુ યાદ આવી જવા એ સ્મરણ થયું કહેવાય. જેમ તમે દરરોજ ઠાકોરજીની સેવા કરો છો, કોઈ પ્રસંગમાં બહાર ગામ જવાનું થયું, તમે બહાર ગામ છો, સવારે 8 વાગ્યાનો તમારો ક્રમ છે કે તમે શિંગાર કરીને રાજભોગ ધરતા હો. એ બહાર ગામ તમે 8 કે 9 વાગશે ને એટલે તમને તરત તમારા પ્રભુનું સ્મરણ સહેજે થઈ જશે કે અત્યારે ઘરે હોત તો હું મારા પ્રભુને આ સામગ્રી ધરતી હોત, હું ઘરે હોત તો મારા પ્રભુના શિંગાર કરતો હોત. દરરોજ સત્સંગ કરો છો, દરરોજ ભગવદ વાર્તા કીર્તન કરો છો, તો જ્યારે નહીં કરો ને ત્યારે તમને ખાલી ખાલી લાગશે.
કે આજે કંઈક દિવસમાં ઘટે, આજે કંઈક ખૂટે છે, આજે ભગવત નામ નથી લેવાનું, આજે કથા કીર્તન નથી થયા. સ્મરણ તો સહજમાં થઈ જાય એવો અનુભવ કદાચ દરેકને હશે. કંઈક પણ કામ કરતા હોય ને અચાનક તમને કંઈક પણ ધોળ કીર્તન યાદ આવી જાય ને તમે ગણગણમાં મંડો સીધું. એ સ્મરણ યાદ ન કરવું પડે કે પુસ્તક ખોલીને ન જોવું પડે, એ તો ગમતું હોય ધોળ ને અચાનક મોઢામાંથી નીકળી જાય, સ્ફુરી જાય, એ સ્મરણ. તો એ શ્રી વલ્લભના ચરણ કમલ આપણા હૃદયમાં બિરાજે, જેનાથી હૃદયની જે ધૂળ છે એ સાફ થાય, ચરણ પધારે અને આપણું હૃદય ભગવાન મંદિર બને, ભગવત આસન બને, ઠાકોરજીને લાયક બને. અહીંયા 35 સાખી નો ભાવ પૂર્ણ થાય છે. 36મી સાખીનું ગાન કરીએ અને પછી આગળ એના ભાવને સમજવાનો પ્રયાસ કરીએ.